12 વાગ્યા છે, બપોરનું ટાણું દોસ્તો, જમવા બેસી ગયા છે. આજે એકાદશી છે, 11 છે, અને 11ના દિવસે ફરાળની શું વ્યવસ્થા કરી છે, તમારી દીકરીએ ફરાળ શું બનાવ્યું છે એ બતાવી દઈએ આપણે. મહેમાનની થાળીમાં સક્કરિયાનો શીરો, સાબુદાણાની ખીચડી, ખાટી ખાટી છાશ, દહીં છે, દહીં કેમ નથી ખાતા માડી, વેફર, અને બીજું શું બનાવ્યું છે? બનાના છે ને આ તમારું મેનુ છે. હા હા હા, બનાના આ સાઈડ અને આ બાજુ મારું મેનુ છે દોસ્તો. રાઈસ, દાલ અને સુકલ સોળેનું શાક બનાવ્યું છે. બહુ ભાવે મને. શું કહો છો તમે? 11 ના દિવસે રાઈસ ખવાય નહીં, પણ તમારે કઈ હાલે? કોણ કહે છે 11 ના દિવસે રાઈસ ન ખવાય? ખવાય જ નહીં, પણ તમારા મમ્મીને પૂછીએ આપણે, ચાલો. ખવાય હે નહીં. માડી ન ખવાય ને એવું ઘણા ભાઈબંધ મિત્રો પણ કહે છે, પણ મારે હેબિટ છે 365 દિવસ ખાવાની. શું કરું? હું 11 તો રો નથી એટલે તો ખાઈ શકું ને, એમ હું કહું છું. નોયરો તોય ખવાય તો બનાવાય જ નહીં. બનાવાય જ નહીં, એ મારી ભૂલ કહેવાય. એ ભૂલ સુધારવાનો પ્રયત્ન કરીશ, પણ ભૂખ લાગે શું કરવું? ભાત ન ખાવ તો મારું પેટ નથી ભરાતું. પ્રોબ્લેમ એ છે. સબ્જી એક રોટી વધારે ખાઈ લેવાની. હા હા, કાંઈ વાંધો નહીં. જમવાનો આનંદ લ્યો, નિરાતે જમો, અને મહેમાનની ડીશમાં થોડોક શીરો આપો. શીરો તાણ કરો, એ માગશે નહીં, આપણે આપવો પડે. જો બસ સાબુદાણા ખીચડી લેવી છે, અને માડીને છે ને ત્યાં તીખી લાગતી છે, મને એના મોઢા ઉપરથી લાગે છે. લાગે છે તીખી? તીખું બિલકુલ નથી ખાતા, પણ કેટલા મરચા નાખી દીધા અંદર? એક જ નાખ્યું છે. બે નાખ્યા છે, 2 મરચા નાખ્યા. પણ ઓલા મોટા મોળા મરચાં છે. એમાં શું છે, તમારી દીકરીને તીખું બહુ ભાવે છે એટલે એ બનાવે. ભાવે ને તીખું બહુ? મને ઓછું ભાવે. તીખું ખાઈ ખાઈને મગજ એનો તીખો થઈ ગયો છે. થઈ ગયો છે ને? જો આ બા ખોટું ન બોલે, કોઈ દી બધું સાચું કહી દે. જો દાંત કાઢે એટલે સમજી જવાનું. હું નકરું ગળ પણ ખાવ, મારો સ્વભાવ છે ને મીઠો છે, હા. અને મારા વાઈફ નકરું તીખું ખાય, એનો સ્વભાવ તીખો છે. તીખો છે. તીખો મીઠો બંને સ્વભાવ ભેગા થાય. ખૂબ આનંદ થયો. મનોરંજનના હેતુથી હેતલકુમાર વિડીયો બનાવતા હોય છે. કંઈ પણ આમાં બોલવા ચાલવામાં ભૂલ થઈ હોય તો મિત્રો માફ કરતા રહેજો. આ તમારો નાનો ભાઈ છે એમ સમજીને લેટ ગો કરતા રહેજો, અને બીજા મિત્રોને પણ વિડીયો બતાવજો. લાઈક, કોમેન્ટ, શેર કરવાનું ભૂલતા નહીં. ફોલો કરવાનું બાકી હોય તો ફોલો કરી દેજો. આ ટાઈપના અવારનવાર હેતલકુમાર અવનવા વિડીયો બનાવતા હોય છે. નવા વિડીયો સાથે મળીશું ફરીથી. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ.